અમારે દેવું વધતું રહ્યું છે અને 69 કરોડ સવારથી સાંજ સુધીમાં આપણે ખાલી દેવાનું વ્યાજ ચૂકવીએ છીએ. શું કહેશો? જી, સાચી વાત છે. ટેકનિકલ ઘણી બધી વાત વિષય આપણા આગળના વક્તાએ કીધી જે રીતે, અને જો એ રીતે જ સરકાર ચાલતી હોય તો અત્યારે રાજ્ય અનેક બાબતોમાં આર્થિક રીતે સદ્ધર હોય. પરંતુ તમે જે રીતે કહો છો વિરોધ પક્ષની હાજરી નથી, એની પાછળ પણ કદાચ આ દેવું વધારવાની જે જાદુગરી જે પોલિસી છે, એ લેણું વધારીને જે આપણા વિકાસના પ્રેરણા સ્ત્રોત છે, જે રાજ્યમાં ભવ્ય રાજકીય સફળતા પછી કેન્દ્રમાં અત્યારે શાસનમાં છે, અને આ જે કેન્દ્રનું જે કુલ છે લેણું, એમાં રાજ્યનું તો 3 ભાગનું જ લેણું છે. એનાથી ડબલ તો કેન્દ્ર સરકારનું પોતાનું જ છે. એટલે આ દેવું કરીને ઘી પીવું એ તો આપણા ગુજરાતના શાસકોનું સૌથી પહેલું સૂત્ર છે કદાચ, જેને લીધે આ જે નિરંતર રેશિયો છે, હમણાં આપણે વાત કરી કે જીડીપીના 16% જેવો અત્યારે રેશિયો છે, જે 27% જેવું હોવું જોઈએ. તો એ રીતે જોઈએ તો આપણે તો સંતોષ માનવા જેવું છે કે ઓડિશા અને મહારાષ્ટ્ર એ પણ 16% આપણી સાથેની જ રેન્જમાં છે. અને એનાથી વિશેષ બીજું જોઈએ તો ઉત્તરાખંડ છે 24% છે, તેલંગાણા 26% છે પોતાની જીડીપીના, અને સૌથી વધુ છે અરુણાચલ પ્રદેશ છે 57%, પંજાબના પણ 46% છે. એટલે જો આપણે સંતોષ જ ખાલી માનવું હોય તો માની શકીએ, પરંતુ આપણે જોઈએ છીએ 27 વર્ષના જે વણથંભ્યો વિકાસ પછી, અને આ 2024-25માં પણ હજુ 73,000 કરોડનું દેવું આપણે વધાર્યું છે. આટલા દેવા વધાર્યા પછી, અને દેવામાં પણ જે આપણે જોયું ડબલ એન્જિનમાં આંકડાકીય ડિફરન્સ છે, તફાવત છે. એ ડબલ એન્જિનના એક એન્જિન એમ કે છે 4,67,000 કરોડ, બીજું એન્જિન કે છે 3,77,000 કરોડ. એટલે એ પણ એક વિચારવા જેવી વાત છે. પરંતુ ચાલો આપણે સમજી લઈએ કે આ દેવું ઊંચી થશે. 27 વર્ષ પછી પણ જો દેવું ચાલુ હોય અને રોજના 68 કરોડથી વધારેનું વ્યાજ ચૂકવીએ છીએ, પરંતુ એનાથી વિશેષ રોજના 106 કરોડ દેવામાં છે ને વધારો થાય છે. રોજના એવરી ડે 2 વર્ષથી ગુજરાતમાં 106 કરોડ રૂપિયાનો વધારો થાય છે દેવામાં, આપણું લેણામાં એ પણ છે. એટલે જો 28 વર્ષના શાસન પછી આ વાત હોય, એની બદલે અત્યારે તો આપણે લીલા લહેર હોવી જોઈએ. 28 વર્ષના એક જ શાસક દ્વારા આ રીતના આવો સરસ જો વહીવટ હોય, વિકાસની વાત હોય, પણ વિકાસ તો આપણે દેખાતો નથી. એક બાજુ જોઈએ એલપીજી ના ભાવ છે અન્ય રાજ્યો કરતા વધારે, સીએનજી, પેટ્રોલ, ડીઝલ આ બધાના જ ભાવ વધારે છે. અને બીજું હમણાં જોયું આપણે 76 લાખ પરિવારો ગુજરાતના ફ્રી અનાજ લે છે. એટલે તો વિકાસ ક્યાં હશે? એક બાજુ ગરીબી હટાવો તો પછી આ શું ગરીબી અપનાવો એવી વાત થઈ ને. એટલે બધી જ બાજુ જે તફાવતો છે, આંકડાકીય તફાવતો, અને એના જ અસરો આપણે જોવા મળી છે રાજ્યને. જે વિકાસની સારી અસર હોવી જોઈએ કૃષિ ક્ષેત્રમાં, ચાલો યોગદાન તો કૃષિ ક્ષેત્રમાં તો ઘટાડો થયો છે. જે 2023-24માં જે પહેલા જે 13.8% હતા એ 14.1% હતો, એ 13.8% થયા છે. એવું જ ઇન્ડસ્ટ્રીઝમાં, પ્રોડક્શનમાં પણ ઘટાડો થયો છે. જે 35.3% હતું પ્રોડક્શન રેશિયો, એ ગયા વર્ષે 34.6% થયો છે. અને બીજી બાજુ જોઈએ છે આપણે વિકાસ યાત્રા, 28 વર્ષનું શાસન, તો સરકાર પોતે ખર્ચમાં કરકસર કરવા લાગી છે. હવે આટલા વર્ષ પછી તો આવકના સોર્સિસ મોટા હોવો જોઈએ. એક બાજુ જીએસટી નો આટલો મોટો આવક, જેને કહેવાય ને કે 11 મહિનામાં જ 1,24,654 કરોડનું માત્ર જીએસટી માંથી વેટમાં એ બંનેમાં આવક છે આપણી. અને કુલ આવકમાં 73% જે જીએસટી વેટની આવક છે. બાકી બીજી અન્ય આવકો અલગ. કદાચ એ આવકના સોર્સિસ નબળા હોય, એ એને મજબૂત કરવા જોઈએ, એ પછીની વાત છે. પરંતુ આ જે વિકાસની વાત છે, તો ત્યાં તો 6,000 સ્કૂલો બંધ કરવામાં આવી છે, પ્રાઇવેટાઇઝ કમાણીવાળા લોકોને દેવામાં આવી છે. અનેક મેડિકલ કોલેજો પ્રાઇવેટાઇઝ જે પૈસા દઈને ખર્ચે એ પ્રકારની કરવામાં આવી છે.
35,000 શિક્ષકોની અને આચાર્યોની જગ્યાઓ ખાલી છે, 29,000 પોલીસ ડિપાર્ટમેન્ટની જગ્યાઓ ખાલી છે, 6,000 થી વધુ તો જગ્યાઓ કમ્પાઉન્ડર ને મેડિકલ સ્ટાફની છે, ડોક્ટરોની અલગ. એટલે પ્રાથમિક જે સુવિધાઓ જે જરૂર છે એથી પણ દેશનો રાજ્યનો નાગરિક વંચિત છે. અને બીજી બાજુ આ રીતે જે દેવું વધતું જાય છે અને એક એઝ એ ગુજરાતી આપણે લેણું કરીને ઘી પીવાની આદત નથી હોતી, આપણા વડીલો પણ કહી ગયા છે, એટલે આપણને વધારે લાગે, આપણને 16% પણ વધારે લાગે. અને ઓલરેડી આપણે પહેલેથી સુખી સંપન્ન છીએ કે આ પ્રકારનું જાદુગરી કરવા વાળું અર્થતંત્ર ઉપર જાદુ અસર કરે એવું દેવું કરવાની આપણે ઓલરેડી જરૂર જ નથી. અને કદાચ જરૂર હોય તો એ 10 વર્ષ સુધી હોય શાસનમાં, કે ચાલો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું છે કે શહેરીકરણની કોઈ અમુક ડેવલપમેન્ટ છે, પણ એક એની લિમિટ હોવી જોઈએ. 28 વર્ષ પછી પણ હજી નિરંતર દેવું વધારવાની જે વાત ચાલુ છે એ ખરેખર વિચારવા જેવું છે. બિલકુલ. અને એ જ રીતના ખેડૂતોને પણ MSP નથી મળતી. અને જોઈએ તો બધી જ દરેક બાબતોમાં જોઈએ તો વિકાસના ફળ મોંઘવારીના રૂપમાં રાજ્યના લોકોને મળી રહ્યા છે. હાજી, બહુ મોટી વાત કરી તમે અને બહુ પોઈન્ટ લીધા કે જે વ્યવસ્થા જોઈએ પ્રજાની તો મળતી નથી, તો તમે દેવું વધારતા જાઓ છો, નાખો છો ક્યાં? પ્રદ્યુમનભાઈ, 1.5 મિનિટ. જી જી પ્લસ પોઈન્ટ જોઈએ તો રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઓછું છે, જોઈએ તો સામાજિક સ્થિરતા પણ છે ને અન્ય રાજ્યના લોકો અહીંયા આપણે સ્થળાંતર કરીને આવે છે. પરંતુ તેમ છતાંય જે આપણું ગુજરાત મોડેલ છે એમાં જે જરૂરી ઔદ્યોગિક ડેવલપમેન્ટ છે, રોજગારીનું સર્જન છે એ નથી થતું. આપણે અમેરિકાથી જે ગેરકાયદેસર કે કાયદેસર જે હમણાં આવ્યા છે લોકો કે જાય છે એ પંજાબ પછી ગુજરાતના વધારે હોય છે. અને બીજી રીતે આપણે વિચારીએ તો આ લેણું કઈ રીતે ચૂકવતા છે, ખાલી 2 વર્ષનો દાખલો જોઈએ તો આપણા દર્શકોને કદાચ પ્રશ્ન થતો હશે. છેલ્લા 2 વર્ષમાં જે લેણા દેવાના હપ્તા ચૂકવ્યા છે સરકારે 2023માં 23,442 કરોડ છે વ્યાજના ચૂકવ્યા છે અને 22,159 કરોડ છે એ મુદ્દલમાં ચૂકવ્યા છે. એ જ રીતના 2024માં 25,212 કરોડ છે એ વ્યાજના ચૂકવ્યા છે અને 26,149 કરોડ છે એ મુદ્દલના ચૂકવ્યા છે. એટલે આટલી બધી વ્યાજ ચૂકવવાની આપણને આદત પણ નથી હોતી, આપણી માનસિકતા પણ નથી હોતી એજ ગુજરાતી તરીકે. પરંતુ આ થઈ રહ્યું છે વિકાસના નામે કે જે કોઈ નામે. બ્રિક્સના દેશોમાં પણ આપણી ટકાવારી મુજબ છે ભારત છે સૌથી વધારે સબ નેશનલ દેવું ધરાવતો દેશ છે. એટલે આંતરરાષ્ટ્રીય લેવલે પણ આપણી છાપ આ લેણું કરીને ઘી પીવાની વાત છે એ પણ પ્રચલિત છે. એટલે જે રીતે ભાઈએ ટેકનિકલ વાત કરી એવા અનેક બાબતોથી સુધારા આવનારા સમયમાં જો મનસા હોય, સરકારની નિયતિ હોય તો ચોક્કસ થઈ શકે છે. હાજી, બિલકુલ. બહુ વાત મોટી કરી. 25,000 કરોડ 24માં વ્યાજના ચૂકવ્યા, 26,000 કરોડ મુદ્દલના, ઓલમોસ્ટ 52,000 કરોડની આસપાસ, સામે 76,000 કરોડ બીજા લઈ લીધા. એટલે હવે આ 76,000 કરોડનો પાછો વ્યાજ ચૂકવશે એટલે પાછા આવતા વર્ષે પાછા 90,000 કરોડ બીજા લેશે. એટલે આપણે રાજ્યની પથારી ફરતી જશે સાહેબ, એમાં બે મત નથી. ખોટા સાહેબ? વહીવટી જાદુ કરી. હા જી.